સુરતની ચોક બજાર પોલીસે રિક્ષામાં પસાર થતા દંપતી પાસેથી પર્સ સ્નેચિંગ કરનાર બે રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતમાં ઘણા સમયથી સ્નેચિંગના બનાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ચોક બજાર વિસ્તારમાંથી રિક્ષામાં પસાર થઈ રહેલ દંપતીનો પર્સ ઝીંટવાયો હતો. સ્ટેશનેથી ઘરે જઈ રહેલ દંપતીના હાથમાંથી દિરહમ, મોબાઈલ અને પાસપોર્ટ તથા રોકડ રકમ મૂકેલ પર્સની સ્નેચિંગ કરી બાઇકરો ભાગી ગયા હોવાની ફરિયાદ ચોક બજાર પોલીસ મથકે નોંધાતા ચોક બજાર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બે રીઢા ચોરો અશફાક ઉર્ફે માયા શેખ અને મોહિન ઉર્ફે મોઇન ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા. તો ઝડપાયેલા રીઢાઓ પાસેથી પોલીસ મુદ્દામાલ કબજે કર્યો હતો. તો રીઢાઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાયા હોવાનું સામે આવી ચૂક્યું છે. 5/8/2025 રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્નેચિંગનો ગુનો નોંધાયેલો હતો, જેની વિગત એવી હતી કે એક કપલ સવારે રેલવે સ્ટેશનથી સવારે 4 વાગ્યાની આસપાસ ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જતું હતું. એ દરમિયાન ટુ વ્હીલર ઉપર આવી બે ઈસમો આવીને તેમની રિક્ષાની અંદર જે પર્સ પડેલો હતો એને ખેંચીને એ લોકો સ્નેચ કરીને ભાગી ગયેલા હતા. જેની અંદર એક મોબાઈલ, બે પાસપોર્ટ, ઇન્ડિયન કરન્સી 6000 રૂપિયા અને 250 દિરહામ એ લોકોના પર્સમાં હતા. આ સ્નેચિંગનો ગુનો ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો, જેમાં પોલીસની અલગ અલગ ટીમો આમાં કામે લગાડી હતી, કારણ કે આરોપી થોડા શાતિર હતા. તેઓએ મોબાઈલ બાઇકનો જે ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટને ટેમ્પર કરેલી હતી અને પોતે સાવચેતી રાખી હતી કે જેથી તેઓ સીસીટીવીમાં ના પકડાય. પરંતુ વિવિધ ટીમો સળંગ 8 થી 10 દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે, જેમાં બે આરોપીની પોલીસે અટકાયતી કરી છે, જેમાં અશફાક યુસુફ શેખ ઉર્ફે કાલિયો અને મોહિન સરવન ખાન પઠાણ આ બંને ભેસ્તાન આવાસના આરોપીઓ છે. જેની અંદર અશફાક જે છે તેની વિરુદ્ધની અંદર અત્યાર સુધીમાં 14 જેટલા સ્નેચિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને એની પર 3 વખત પાસા થઈ ચૂકેલી છે. અને મોહિન સરવન ખાન પઠાણ ઉર્ફે પેડો ઉર્ફે બોબડો, જેની વિરુદ્ધમાં 6 જેટલા સ્નેચિંગના ગુનાઓ થઈ ચૂકેલા છે અને 2 વખત પાસા થયેલી છે. તો આ રીતે પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી અને મોબાઈલ, પાસપોર્ટ, દિરહામ આ બધી વસ્તુ પોલીસે રિકવર કરેલી છે.